આવા સંત મેળાવડા સત્સંગ ખૂબ થતું આવ્યું છે અને આ જે થતું આવ્યું છે ને અરે ધોળવણી રમજી બાપા શેર શેરમાં સહજ સહજમાં જ્યારે તમે એમને મળો અને વંદન કરો તો સહજ એમના મોઢામાંથી આ શબ્દ સહજ નીકળી જાય છે નીકળે છે કે આપણે આપણા જે છીએ ને આપણે રહીને મળ્યા છે જો તમે અમે બધા શનિવાર આવે ને એટલે બધાને શુક્રવાર હોસ્ટીમાં સંતર્પના થાય આપણે બધા કોઈ એકદમ નિવૃત્ત નથી થઈ ગયા તો બધું મૂકી અને વેરાગી નથી થઈ ગયા આપણે સંસારના ચક્રમાં ફરીએ છીએ જવાબદારીઓમાં આપણે બધા લીન છીએ અંદર છતાં પણ શુક્રવાર આવે ગુરુવાર આવે અંદર કહેવાય ને કે એને એવી રીતે સેટિંગ કરીએ કે આ 3 કલાક તો પેલા બીજો બધાને આપણે કોઈ ટીકા નિંદા નથી કરતા પણ આ બધાને શનિવારની ખબર છે 9 થી 12 ના કાર્યક્રમ પણ વેરા નથી શું કે વેરા આપણે શું બની રહેતો નથી જો આપણે કોઈને ના નમીએ તો ચાલે પણ આવો કોઈ ભગવાદારી કોઈ સંત મળી જાય તો આપણે સહજ ના નમવું હોય ને તો સહેજ આપણે ઉભા રહીને જય શ્રી કૃષ્ણ કહે રામ રામ કરવાનો ભાવ છે આપણા જે મનના જે સૂક્ષ્મ ભાવ હોય ને મનના સૂક્ષ્મ ભાવ ઓઠના નહીં એ મનના સૂક્ષ્મ ભાવોની સવારનો પહોર હતો અને અગાસીમાં ઝરૂખામાં બેઠો એ પોતે સવારના પૂર્વમાં દાંતણ કે કઠિયારો લાકડોની ભારી લઈ અને તેઓ એટલે આપણને ખબર નથી એવા ઇતિહાસ પ્રમાણ આપે છે કે આવી કાળી મજૂરી કરે ને તારે દિવસે તો કદાચ પેટમાં કોઈ પડ્યું કે ના પડ્યું પણ આખો દિવસની મહેનતના ફળ રૂપે હોજે કદાચ એને રોટલો ખાવા મળે. હવે કઠિયારો જંગલમાં લાકડો લેવા ગયો તો એ દિવસે એનું કોઈ ભાગ્ય છે કે એ દિવસે એને ચંદનનું ઝાડ મળ્યું એટલે એને ચંદનનો લાકડો કાપ્યો ને એની ભારી બનાવી એટલે એ દિવસનો ફેર જો બીજા દિવસ સવારના પોરમાં એ લાકડાનો ભારો લે અને પેલા રાજાના દરબાર આગળ જઈને નીકળ્યો એ જ સમયે રાજા ઝરૂખામાં દાંતણ કરતા અને એ વખતે એની નજર રાજા ઉપર પડી અને રાજાની નજર પેલા કઠિયારા ઉપર પડી એટલે તો રાજા અગ્નિ સંસ્કાર કરવા માટે ચંદનનો લાકડો જોઈ આપણે તો બધો સાદો લાકડો છે પણ રાજાનો જો દેહ પડી જાય તો હાલ મારો ભારો વેચે જાય કારણ કે અગ્નિ સંસ્કાર કરવા માટે ચંદનનો લાકડો જોઈએ. આ દ્રષ્ટાંત મારા મહાપુરુષો સંતે આપણને દ્રષ્ટાંતો તે એક નિમિત્ત પ્રભાતનો પહોંચનો હું દાતન કરું હવાના પૂર્વમાં આપણને આપણી સનાતન સંસ્કૃતિ આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને એટલે આપણને સામે કોઈ લાકડો વાળું મળે તો આપણે એને અપશુકન ગણીએ છીએ. આપણો ઇતિહાસ કહે છે આપણે બધા બાપજી જો કોઈ લાકડું લઈને મળે ને તો આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને એટલે રાજા કે અત્યારના પૂર્વ મારે દાતણ કરવું છે ને આ હોમો આવ્યો તરત જ સિપાહીઓને ઓર્ડર કર્યો કે જો પેલા પકડી લાવવાનું પૂરી જાય જેલમાં સાલો અત્યારના પૂર્વ દાતણનો મારો હોમો લાકડો લઈને આવ્યો. હવે રાજાનો હુકમ પેલા લાઈન જેલમાં પૂરી દીધો. મહારાજા જે રાજાઓ હતા ને કચેરી ભાવ વેચાતો નતો એને એમથી કદાચ આવું બીજું તો કોઈ ના લે પણ જો રાજા મરી જાય તો એને અગ્નિ સંસ્કાર કરવા માટે મારો લાકડો વેચો હોય તો મને કોક મળી મળે. આ ફક્ત એને ભાવ ખાતું અને એ ભાવનો સીધો અસર એને વૈથી ખાધો ને એ ભાવ સીધો રાજા ઉપર જે રાજાને તકમાં પટવાનો સાના અંદર પૂરી દો મેં ક્યાં જોયું એટલે જેલમાં પૂર્યું કચેરી ભરાઈને લાવવામાં આવ્યો અને એ વખત રાજા પાસે નાયા ધોયા તો પરસેવો નીકળી જાય પછી આપણે સ્વસ્થ થઈએ એટલે તરત જ વિચારોમાં પરિવર્તન આવે. આપણે બધાને ખબર છે કે નાયા ધોયા આપણા વિચારોમાં રાજાને નાયા ધોયા પવિત્ર થઈ એ પોતે પરમાત્માને જે પૂજા અર્ચના કરી ગાદી પર બેઠા વિચારે આનો દોષ નથી મેં આને જેલમાં કેમ પૂર્યો તો ખબર પડી એને પૂછ્યું કે ભાઈ મારા તારણ મારા કોઈ લેવા દે તને જેલમાં પૂરવાનું કારણ એ વખત એને એમ કીધું આવો આપણે
જેના નામનો જયકારો કરીએ છીએ અને આ જે આનંદનો માહોલ જેના નોમનો આપણે માણી રહ્યા છીએ ને એવા પરમ વંદનીય પરમ આદરણીય પરમ પૂજનીય એવા આપણા સંત શિરોમણી દોલતરામ બાપજી અહીંયા પધારી રહ્યા છે તો બધા જ પ્રેમથી એમના નોમનો જયકારો કરીએ બોલો ખમ્મા બાપજી પધારો બાપ બાપ ખમ્મા આજે જે આયા છે બધા ભાગ્યશાળી છીએ કે આજે પ્રત્યક્ષ પૂજ બાપજીનો આપણને દર્શનનો વાણીનો લાભ મળે એટલે આપણે અહીંયા સહેજ હું હવે મોસમ માણી લઉં છું અહીંયા રાજાએ પૂછ્યું ભાઈ તને મારા તારા કોઈ એવી અદાવત નથી તો તને જેલમાં પુરાણો મનાવો ભાવ કેમ થયો શું મને આજે ચંદનનો લાકડો મને કોઈ મારો ઘરાક થયો નહીં સવારના પરમાં હું આવ્યો તો તમે દેખોણ આવ્યા તરત મને એવો ભાવ થયો કે જો તમે મરી જો તો તમારા અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડો વપરાય ને મને થોડું ઘણું કોક રાજા તરફથી મને વધારે વળતર મળે અને ત્યાં રાજાએ કીધું કે તારો આવો ભાવ થયો ને મેં આજ સુધી કદી કોઈના ઉપર આ દ્રષ્ટાંત આપણને એમ કે છે અને એના પૂજ્ય આપણા શ્રીમદ જયસિંહ બાપા કહેતા કે જેના ભાવ સુધે સાહેબ ખૂબ આપણો વિચારો અને આપણા એક વક્તા છે